ફાઇનલી મિત્રો આપણે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અમદાવાદ સિટીમાં આપણો બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસની સાંજ પણ થઈ ગઈ અને હું હે ને સવારનો આજે અત્યારે ઓફિસે જ હતો બરોબર. અત્યારે હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે ગેસ્ટ હાઉસ છે હું અને અહીંથી જો કેવો મસ્ત બહારનો વ્યૂ હું તમને દેખાડું મિત્રો. આમ જો નાઇટ વ્યૂ, મતલબ હજી તો 6 જ વાગ્યા પણ શિયાળાના દિવસો છે ને આ બાલ્કનીએથી તમે ખાલી વ્યૂ જો મિત્રો. અને અહીંયા આપણો આવો મસ્ત મજાનો રૂમ છે જેને બાય બાય કહી દેવાનો. આપણે એક રાતે જ રહ્યા અહીંયા ગેસ્ટ હાઉસ છે કંપનીનું, એટલે અહીંયા કોઈ માણસો રહેતા નથી, જે ગેસ્ટ હોય એ જ રહીએ બરોબર. આપણે ગેસ્ટ હોય ને એટલે. અને હવે અહીંયા આપણો જો અહીંયા બીજો રૂમ છે, અહીંયા આપણો જો સામાન રેડી થઈ ગયો છે અને હવે આપણે મસ્ત મજાનું વાંઢિયું કરી અને જવાનું છે અત્યારે ક્યાં ખબર, તમે આગળ જોતા રહ્યો યાર, મારે વ્યૂ છાપવા હોય ને એટલે. તો હું અત્યારે હવે મસ્ત બૂટ પહેરી લઉં બરાબર. અને મસ્ત આજે હમણાં વળી જરાક વધી ગયું છે મસ્ત બોલવાનું, પણ વાંધો નહીં. અને મિત્રો હવે અત્યારે આપણે જવાનું છે અમદાવાદને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. અત્યારે સીધું આપણે જવાનું હોય ક્યાં ખબર, કચ્છમાં. કચ્છ જવાનું હોય ભાઈ, કચ્છડો બારે માસ બરાબર. આપણે કચ્છ જવાનું છે, કેમ જવાનું, હું જવાનું, કઈ રીતે જવાનું, એ બધું આગળ તમે જોતા રહ્યો. અત્યારે સાણંદ ચોકડીએ પહોંચી ગયા, કેમાં ખબર, રેપિડોમાં. પણ ટ્રાફિક ભાઈ અમદાવાદમાં વાત ના પૂછો. અત્યારે આવે આપણી બસ, ટાઈમ થઈ ગયો હોય પણ થોડીક મોડી આવતી બસ, કેમ કે ટ્રાફિક જ અવડી અમદાવાદ સિટીમાં એટલે વાર લાગી જાય બસની. તો આપણે વાઇટ જોઈએ અત્યારે બસની, બસ આવે પછી નીકળવાનું. જો મિત્રો, કેસર હોટેલ કાઠિયાવાડી, એટલે બ્રાન્ડ પ્રમોશન નથી પણ મારું કેવું એમ થાય કે આપણા કાઠિયાવાડ વગર નકામું. અને અહીંયા આપણી આ બસ છે અત્યારે ઊભી છે અને વાગ્યા કેટલા ખબર, 9:30 વાગ્યા સાંજના બરાબર. આપણે તો જમીને જ આવ્યા, નાસ્તો પાણી કરી લીધો હોય. હજી આપણે નાસ્તો જ કરવાનો, કેમ કે હું બસમાં હોઉં ને એટલે જમું નહીં, કેમ કે મને છે ને ભૂખા ભરેલ પેટે ટ્રાવેલિંગ કરવાની મજા ના આવે એટલે. તો આવી કંઈક હોટેલ છે જો મસ્ત મજાની. આપણી બસ ઊભી છે બરાબર, એટલે હું અત્યારે કંઈક નાસ્તો પાણી કરી લઉં. ફાઇનલી મિત્રો આપણે 7-8 કલાક ટ્રાવેલ કરીને આપણે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા અહીં બરાબર, નખત્રાણા. હું તમને હે ને કદાચ કહેતા ભૂલી ગયા તો આપણે કચ્છમાં ક્યાં આવી હે નહીં, આપણે અત્યારે અમદાવાદથી નખત્રાણા આવ્યા અહીં બરાબર. નખત્રાણા સિટી તમને ખબર હોય ને, આપણે આગલા વ્લોગ જોતા હશો તમને ખબર હશે, આપણે 2 મહિના માટે અહીંયા હતા. હવે આપણે હંમેશા માટે અહીં નખત્રાણા સિટીમાં રહેવાનું હોય મિત્રો. એવું હે ને અત્યારે આપણો રૂમ છે ભાઈબંધનો બરાબર, ત્યાં જાય છે. હવેથી એ રૂમ આપણો પણ આવી છે, અઠવાડિયામાં આપણે 2-3 દિવસ આવશું એ રૂમે ગમે ત્યારે બરાબર. એવો સીન છે. અને બાકીની બધું હું તમને આગળ કહી, અત્યારે જરાક આરામ કરી લઉં થોડોક, કેમ કે થાકી બહુ ગયો. 7-8 કલાક ટ્રાવેલ કરીને આવ્યો હું ભાઈ. અને અહીંયા જે ટાઢ છે ને વાત તો ભૂર્યું યાર, અમદાવાદની ટાઢ તો અહીંયા કાંઈ ના કહેવાય આના માટે. બહુ એટલે બહુ ટાઢ છે, 10-11 ડિગ્રી છે બરાબર, એવો સીન છે. ઓલ રાઈટ મિત્રો, સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે નખત્રાણા સિટીની અંદર બરાબર. અહીંયા જો અહીંથી દેખાડું તમને, હું આમ બાલ્કની કંઈ છે નહીં બરાબર. અને એ પણ રૂમેથી, ક્યાંથી ખબર, હવેથી આપણો રૂમ થઈ ગયો. નખત્રાણા આવો ને તમે મિત્રો તો આપણો રૂમ છે અહીંયા બરાબર, મને ફોન કરજો. જો અહીંયા આવો રૂમ છે આપણો, આ 2 રૂમ છે અને અહીંયા રસોડું છે, જો બધું છે સામાન અહીંયા બરાબર. આ રૂમમાં અત્યારે માણસો રહે જ છે અને આપણે પણ અહીંયા રહેશું, પણ ક્યારે ખબર, પરમનન્ટ અહીંયા નથી રહેવાનું. આપણે આવશું અઠવાડિયામાં 1-2 દિવસ બરાબર. બાકી અત્યારે આપણે જવાનું છે સાઇટ ઉપર, 4 વાગે જવાનું હોય. અત્યારે વાગ્યા 10-10:30 થયા છે બરાબર. મસ્ત નાસ્તો કરી આવું નખત્રાણામાં પહેલાં, અને થોડું ઘણો સામાન લેવાની લેતો આવું બરાબર, એવો સીન છે. અને પછી આપણે જવાના સાઇટ ઉપર જ્યાં આપણે પહેલાં રણમાં હતા ને ત્યાં એ પણ અલગ કંપની છે, બીજી કંપની છે. જ્યાં હતા એ જ કંપનીમાં નહીં બરાબર, એવો સીન છે. 4 વાગે જવાનું હોય તો તમે બધા બન્યા રહેજો ભાઈ. આપણે સરસ મજાના સવારમાં ગાંઠિયા આવી ગયા, જો પાપડી બરાબર. પહેલાં નાસ્તો કરી લઈ પછી મળું. અને જો આ મોલમાંથી લઈ લીધું હે બધું. આ થોડુંક સામાન લેવાનું હતું એ લઈ લીધું હે. હવે માવાનું પેકેટ લઈ જવાનું, મારે નથી ખાતો પણ ભાઈબંધાથી લઈ જવાનું. તો ભાઈ આપણે હે ને સામાન જો લઈ આવ્યા અહીં, માવાનું પેકેટ છે ને બોરોપ્લસ ને એવું છે, કોલગેટ ને બરાબર, એવું સામાન લઈ આવ્યા અહીં. અને રૂમે હમણાં પહોંચવાના હે આપણે. આપણા રૂમ જોવા અહીંયા હે મિત્રો બરાબર.
રૂમે પહોંચી જાય પછી આપણે જવાનું છે સાઈટ ઉપર 4 વાગે. ત્યાં લગી આપણે આરામ કરશું રૂમે, બરોબર, અને પછી 4 વાગે નીકળી જશું. એક રૂમે હતો ને એક વાત યાદ આવી ગઈ. તમે બધા વિચારતા હું 2 દી થયા આદિપુર ને વળી ત્યાંથી અમદાવાદ ને અમદાવાદથી કચ્છ ને હું હાલે હે હું, તો હું તમને બધાને હે ને કહી દઉં મિત્રો. આજે મને યાદ આવી ગયું ને, તો આપણે હે ને કંપનીને બદલાવી નાખીએ, બરોબર. પહેલાં આપણે નીલકંઠમાં હતા, હવે સત્યસમાં આવી ગયા, પણ હે અહીંયા કચ્છના રણમાં જ કંપની, બરોબર. નીલકંઠ પણ ત્યાં જ છે. જો તમને ખબર હોય તો 2 મહિના પહેલાં આપણે એ કંપનીમાં હતા, બરોબર. અને અત્યારે હવે આપણે કંપની બદલાવી નાખીએ. કેમ બદલાવી છે એ અમુક રીઝન હોય ને યાર, પૈસા એવું હે, બરોબર. અને મિત્રો તો એ કારણથી આપણે એને કંપની બદલાવી નાખી છે. અને અત્યારે આપણે એને કંપનીએ જવાને કેટલા વાગે ખબર? 4 વાગે જવાને. અત્યારે હું રૂમે જ છું. આ રૂમ આપણો જ છે અહીંથી. હવેથી આપણે હે ને અઠવાડિયે 2-4 દી, કેમ કે મારે એવી નહીં સિસ્ટમ હે, 4 દી ભરવાના, 2 દી 3 દી રજા, એવી કંઈક સિસ્ટમ હે, બરોબર. એ હવે હું હે ત્યાં જઈને ખબર પડી જાય હે. એવો સીન હે. એટલે આપણે અહીં રૂમ પર રાખવો પડીએ નખત્રાણા, અને વાતો એ લોકો આપે જ છે, રહેવા બેવાનું, ખાવું પીવું બધું આપે છે, બરોબર. એવો સીન હે. તો આઈ હોપ તમે બધા સમજી જ ગયા છો. એટલે આપણે હે ને પહેલાં બનાસકાંઠા ગયા, ત્યાંથી આદિપુર ગયો, ગાંધીધામ જે જૂની કંપની હતી એની ઓફિસ છે. પછી વળી ત્યાંથી અમદાવાદ ગયો, જે આપણી નવી કંપની એની ઓફિસ ત્યાં છે, બરાબર, સંદેશ ભવનમાં. સંદેશ ભવન ગ્રુપ છે ને, સંદેશ ભવન ગ્રુપ ક્યાં? સંદેશ ગ્રુપ છે ને એની જ છે આ કંપની. એટલે આપણે ત્યાં જવું પડે સંદેશ ઓફિસે, બરાબર. એવો સીન છે. અને બરાબર એવું છે. જો કાંઈ તમને કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ક્વેરી હોય, તો નીચે કમેન્ટ બોક્સ છે ને મિત્રો, કમેન્ટ કરી નાખજો મસ્તીની એમાં, અને મને પૂછી લેજો, આપણે જરૂર જવાબ આપશું. અને આ મિત્રો એક વાત તો હું તમને કહેતા ભૂલી ગયો, સાચી. તો હું આ આપણો છેલ્લો વિડીયો હશે, કેમ કે આપણે અત્યારે હવે જવાને નવી કંપનીએ, બરાબર, રણમાં જ છે. અહીંયા રણમાં તમને ખબર છે ને આપણે વિડીયો હરખા ઉતરે નહીં. અને આ કંપની થોડીક સ્ટ્રિક છે, મોટી કંપની છે, એટલે કદાચ જોવાય. હવે ત્યાં જઈને બધી પોઝિશન શું છે બધી જોવી પડશે, બરાબર. વિડીયોનો ટાઈમ મળશે નહીં મળે કે શું છે હકીકત, ન કરે તમે ટેન્શન લેજો નહીં મિત્રો, કેમ કે આપણે અઠવાડિયામાં 4 દી ભરવાને, 2 દિવસ રજા આવીએ, 2 દિવસમાં તમને કચ્છ રખડાવી દે આખું. ટેન્શન ના લ્યો. આપણા વિડીયો તમે ખાલી જોતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો, પ્રોત્સાહન આપતા રહ્યો, બરાબર મિત્રો. નવું કંઈક ને કંઈક આપણે 2 દિવસ તો 2 દિવસ, 3 દિવસ મળશે કદાચ, 1 વીક ઓફ હશે. એટલે 3 દિવસમાં તો તમને માનો ને ઢગલો કરી દે વિડીયોનો, તમારે અડધું કચ્છ રખડાવી દે. કેમ કે આપણે બીજું 3 દી કંઈ કામ તો હશે નહીં, ફ્રી જઈશું. 4 દી કામ કરવા જવાનું હોય રણમાં. કદાચ રણમાં ટાઈમ નહીં મળે વિડીયો ઉતારવાનો, ત્યાં મેળ પણ નહીં આવે, ત્યાં જ રહેવાનું હોય. એટલે તો એવો સીન હે મિત્રો. આ બધું આવું થાય છે. હવે શું થાય આગળ જોતા રહેજો તમે. गाइस फाइनली हमारा निकलने का टाइम हो गया. देखिए वांटियाँ भर लिया है, ये सामान ले लिया. अभी हमें जाना है रण में, रण ऑफ कच्छ. तो मस्त मजानी गाड़ी આવી ગઈ ને, એટલે મસ્ત મજાના આપણે નીકળી જાય.